હલો. હા બોલો કોણ? લેલુ કોલેજમાંથી બોલો. હા લેલો કોલેજમાંથી બોલું. અરે એડમિશન લેવું હતું મારા છોકરાને. હા તો કેટલા ટકા છે તમારા છોકરાને? અને ટકાની તો તમે વાત જ ના કરશો. હા તો કે વાત ના કરશો એટલા બહુ વધારે પડતા ટકા છે? અરે ના ના જોઈએ તમારા. માર તો જોઈએ 85 ઉપર. હું 85 ઉપર પાસ થાય એમ બોલવાનું હોય. હું પાસ થાય કોલેજની આબરૂ રાખવાની અમારે. 85 ઉપર હે એમ ને? તો હા તો લાવી દેશે આગળ હવે બીજી વાર જેમાં એક્ઝામ આવશે એમાં. અત્યારે તો લઈ લો. શું લઈ લો? અરે એડમિશન. તો કેટલા ટકા છે છોકરાને એ તો કહો. અરે પાસ છે પાસ. ફર્સ્ટ ક્લાસ પાસ. ફર્સ્ટ ક્લાસ પાસ છે પણ તમે ટકા તો કહો તમારા છોકરાને. ટાઈમપાસ કરવા માટે ફોન કરી છે કશું. અરે ના ના 35 પૂરા. કેટલા એક કેટલા ઓછો એક ઓછો નહીં 35. કેટલા? 35 35 તમને ઓછું સંભળાય હું? 35% હે ને તમારા છોકરાને હે ને કારખાના ભેગો કરાય. એણ શોધના 35% માટે તું ફોન કરે છે મને? એ તારી બહેનો ભોસડો અમારા આખા ગામમાં એને પહેલો નંબર છે સમજ્યો. તમારું ગામ કયું છે? તમારા છોકરા 35% પહેલો નંબર ભેણ શોધનું. ગાણ ધોવાના હે ગાણ ધોવાના. સોધુપુરા 300 રૂપિયાની હાજરીમાં રાખી નાખો. 300 રૂપિયાની હાજરીમાં ગાણ ધોવામાં રાખો તમારા છોકરાને. 35% એટલે કે તમારું કઈ ખરાબ નામની કઈ આવી હતી 3 લાખ રૂપિયા કહેતી હતી પણ ના પાડી દીધી. એને આગળ ભણવાનું છે. એને 3 લાખ રૂપિયા કહેતી 3 લાખ રૂપિયામાં હે ને ગે વેળા કરશે એમ. તમારા છોકરા ચોરીને 3 લાખ રૂપિયા આવશે. શરમ આવે કે નહીં આવતી બેન છોડનાર? 35%માં તમે કોલેજનું એડમિશન કરાવવા કઈ? તમારે રાખવાનો છે કે નહીં એમ કોને? બીજા 17 જણા લાઈનમાં છે. આ તો લાઈનમાં છે ને એ લાઈન વાળાને કહો કે તમારા છોકરાને હે ને ટોયલેટ બોયલેટમાં સાફ કરવામાં રાખી લેવામાં લાઈનમાં હશે. એના વોચમેન ને જોડાવે છે. તમે મને ઓળખતા નહીં લાગતા. તો કઈ કારણનો પેદો થયેલો છે તને ના ઓળખું? અરે મારા બહુ ઊંચા કોન્ટેક્ટ છે હો. હા તો ગામમાં પડાવી નાખો તમારા ઊંચા કોન્ટેક્ટ. અહીંયા કઈ કોન્ટેક્ટ નું કશું કામ જ નથી. અરે PM CM બધા ઓળખે હો મારા. સ્પેલિંગ બોલો ને PM CM નો સ્પેલિંગ બોલો ને. આખો ફૂલ ફોર્મ શું થાય? P અને M. ફૂલ ફોર્મ બોલો. પરેશ ઇલેક્ટ્રિકલ. ઓ શ્રી નાવ ઘર ભેગી ના થઈ જાવ. તમારે ગાણ ધોવાની ફાફા છે તમારા લોકોનો ભેન ચોર. અહીંયા આવતો રહો તમને એને 200 રૂપિયા હાજરીમાં દિહાડીમાં રાખી દો. અરે એનું બહુ મોટું નામ છે હો તમને ખબર ના હોય તો કહું. એનું ગાણ ધોવાનું મોટું નામ છે. હા તમને તમારું એડ્રેસ આપો તો તમારા ઘરે આવવું પડશે મારે લાગે. મારું એડ્રેસ છે ને ગૂગલમાં બતાવે છે. ગૂગલમાં મારું એડ્રેસ ગૂગલમાં સર્ચ મારો ઘરે જાય. ગૂગલમાં બતાવે. અરે મુગલો તો જતા રહ્યા. અંગ્રેજો ક્યાં ના જતા રહ્યા. ગૂગલ એટલે તમને ખબર પડતી નહીં. ભેણ તો એડમિશન લેવાની માં શોધો છો. ગૂગલ એટલે ખબર પડે છે? કયો ફોન વાપરો? ઓલું ટપોડિયા વાળો ફોન વાપરો? ટપોડિયા વાળો ઓલો? અરે ના કયું હે અડધું એપલ વાય દોર્યું હોય. આ તો એ અડધું એપલ નથી તોડેલું. એ અડધા એપલ નું હે ને પા ભાગનું છે ને પા ભાગનું એ ફિંગરપ્રિન્ટ નું નિશાન છે. એમાં કેવું કે એમાં તમે બટન દબાવો એટલે તમારો ફોટો પડેલો નોકિયા નો લંડ છે તમારે. તમારે લેવાનું છે કે નહીં એમ કોને? મારે શું કે ગુજરાતની કોઈ બી કોલેજમાં લઈ લે ને તોય મને કહેજો હું હેઠો પગ પડી જઈશ તમારા. ભાઈ 35%માં હે ને તમારે ઉતરવાની ફાફા હે. મારી કોલેજ બંધ કરાવી છે. પેલા હે ને કોલેજ બંધ કરવા માટે હે ને પેલા કોલેજ ઉભો થવી પડે અમારી. હા તો તમારી કોલેજ જ નહીં હું. અમારી કોલેજ નથી. અમારી કોલેજ ઊભી નથી. અમારી કોલેજ તો ઓલરેડી ઊભી થઈ ગયેલી છે. મને લાગે હવે તમારે જીવવું નહીં. ધમકી આપો છો કે શું કહો છો? મને ખબર નથી પડતી. જીવવું નથી એટલે અરે મતલબ તમે હે ને અરે કોની બાયરીને ફોન આપ્યો હું? એ મારો અવાજ છે. થોડોક ફેરફાર થયા રાખે છે. ચાલો તમે ફોન મૂકો. તમે પેલા ગામ ધોવામાં આવતા રહેજો. કોલેજ બંધ કરાવડાય લોકો. આ તો આવા સપના જો ગામ ધોવાના. અરે તું તાર બાયરીને કેમ ફોન આપી દે વારે ઘડી?
એ ભોસડી ના મારો ફોન ને. હવે હું મારવા લઈશ હો તમને. મારવા લઈશ કે મરાવા લઈશ તું? તો હું ત્યાં આવીને જ વાત કરું, તમે તમારું એડ્રેસ નાખો, પછી મજા આમને સામને વાત કરીએ. તમે ફોનમાં બબલુમાં સર્ચ મારો, બબલુમાં મારું એડ્રેસ બતાવશે. કોણ